તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ફાઇનલી અમારા ઘરે હવે ઉનાળો આવી ગયો છે. હેન મમ્મી કઈ રીતના આવ્યું? કેરી ત્રંબકપુરથી. ત્રંબકપુરથી કેરી આવી. અમારે વાયા જસ્મીન થકી આવી છે એટલે એનું નામ લખેલું છે. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો ડાયરેક્ટ ખેતરમાંથી જ આવી એમ ને? હા તો ફાઇનલી દાબો અમારા ઘરમાં હવે નખાણો. થોડાક લેટ છીએ પણ નખાઈ ગયો. ઘણા લોકોએ દાબા નાખી દીધા હતા, અમારે લેટ હતો ને. અમારે પાછું દર વર્ષે કેવું થાય ખબર? મોરડિયા રસ ખાઈ સીધા વખતે અત્યારે તો લેવા જ જવાનું છે. હા એ અત્યારે જ લેવા જવાનું છે. ઓકે, એટલે અમારે એ જ ખાઈએ છે ને. પ્લસ આપણે દર વખતે મમ્મી પહેલો દાબો નાખીને એમાં કેરી બગડી જ જાય છે. હા. એટલે આ વખતે આમ છે ને બહુ ઉતાવળ ન કરી, આરામથી મેં કીધું લઈએ. એટલે આ વખતે આરામથી આવી અને આ વખતે આશા છે કે પાકી જશે, હરખી પાકશે. હે ને મમ્મી? આ ખોખામ નો બહુ બગડે, આમ જ આપણે દાબો નાખી ને એમ બહુ બગડતી. હા ઈ થાય. અમે છે ને પેલા પાથરીને દાબો નાખતા એમ ઊભી ગોઠવીને. અને હવે તો છે ને ખોખામાં જ આમને નાખી દઈએ. હું લાવવાનું છે પેપર ને? પેપર. હા તો ઓફિસ થી હાલો એ લેતો આવું. અને હા આજે ફાઇનલી ભાભી નેતાંશ આવી જશે અમદાવાદ થી. આમ તો ગાંધીનગર હતા, ત્યાંથી બેસી જવાના છે ને, એટલે ત્યાં ગયા હતા અક્ષરધામ મંદિરે. અને ત્યાંથી હવે ફાઇનલી આજ સાંજે વી આવશે ભાભીની. આજ 2 વાગે બેહવાના છે અને રસેલી સીધા જવાના છે. તુરભાઈ હામાં આવશે ત્યારે ફોનમાં વાત થઈ ગઈ. પછી કાલે બપોર પછી આવશે થોડીક વહેલી. એવું છે એમ ને? હા, મહેમાન જમવાનું છે. અચ્છા. હર્ષ કાકાને ને એને. હા એટલે ઓકે. તો આજે વ્લોગમાં તમને એ નહીં દેખાય, આવતીકાલથી દેખાશે ભાભીની વ્લોગમાં. તો આજે હા મારે બારે એક જગ્યાએ બપોર જમવા જવાનું છે. ત્યાં જમીને આવીને પછી આપણે કન્ટિન્યુ કરશું. અત્યારે હું ઓફિસ જાઉં છું. અને હા મમ્મી, આજ સાંજે અમારે છે ને ગામની મીટિંગ છે, તો ત્યાં જવાનું છે. ગામવાળા બધા ભેગા થવાના છે અને ત્યાં જમવાનું છે. એટલે આજ બપોરે 12 જમવાનું છે ને સાંજે 12 જમવાનું છે. તો આજ તમારે રસોઈમાં આરામ છે. આમે મમ્મીને 2 દીકરી નથી એટલે રસોઈમાં તમને આરામ મળી ગયો. વાહ. એટલે ભાઈ અને તમે જશો, તમારે બેન રસોઈ બનાવવાની છે. ઈ ક્યાં ખાય, રાઈટિંગ કરે ત્યારે નહીં ખાવ, પાછું સલાડ ખાય કે તો. ઓકે, એટલે તમારે એકનું તમારે બનાવવાનું રહે. હું પપ્પા તો બહાર જ છીએ. મિત્રો 4:30 થવા આવ્યા છે. બપોરે વ્લોગ નો ઉતરો અને પછી બપોર વચ્ચે મેં કીધું મમ્મી સૂતા હશે એટલે હું કઈ ઘરે આવ્યો નહીં, ડાયરેક્ટ ઓફિસે આવી ગયો. તો જમીને આવી ગયો છું. બહાર જમવાનું તો મેં તમને વાત કરી હતી. અને અત્યારે છે ને ત્યાં ગામનું ઓલું જમવાનું છે ને, તો ત્યાં જવાનું છે. ફોન આવ્યો કે રસોડામાં કામકાજ છે કે ફ્રી હોય તો આવે, તો હું જાઉં. અને હું ઘરે સ્પેશિયલ આવ્યો મમ્મીને કહેવા. અને પપ્પા આવવાના છે. પપ્પા હવે એની રીતના આવશે ડાયરેક્ટ, પછી મીટિંગમાં જ આવે. અને હું અત્યારે જાઉં છું ત્યાં. ઓકે ચાલો. અને આવતીકાલે તે ભાભીની આવી જશે. અને આવતીકાલ સાંજે અમારા ઘરે મહેમાન છે બધા, તો સાંજે જમવાનું છે આવતીકાલે અહીંયા. ચાલો તે હવે હું ત્યાં જાઉં. અને મમ્મી છે ને કેવડા લઈને આવ્યા હતા. ગઈકાલ મેં બતાવ્યા હતા, તો અહીં મોસ્ટ ઓફલી બધા લીલા હતા, આજે પીળા થઈ ગયા. કલર બદલાઈ ગયો. એવું હોય મમ્મી? ગઈકાલે કેવડા મેં જોયા તે લીલા હતા, આજ પીળા થઈ ગયા. થોડા પીળા હતા, થોડા લીલા હતા. આમ કલર બદલે, પાણી પલાળી રાખ્યા એટલે ભીના રેટલા થઈ જાય ને એવા. એ થઈ ગયા. ને હું કામ પલાળવાનું એ કીધું નથી ને, કહી દો ને હું કામ. કડવાશ પાણી, કડવું પાણી બધું નીકળી જાય. 4-5-6 દિવસ પલાળવાના. હા, પછી મીઠું, હળદર ને ખાટું પાણી એટલું નાખો દેવાનું. તો ઝીલી ભરી લેવાની. ઓકે. આમ તો કેવડા છે ને પપ્પા ને મમ્મી જ બધું ખાય. અમે બાકી કોઈ ખાતા નથી. ઓછા ખાવી, ક્યારેક બહુ ઓછા ખાવી, પણ મમ્મી ને પપ્પા ને બહુ ભાવે એટલે ઈ ખાય. તો તું સીધો નહીં આવે ને કાકા ને ઘરે? આઈસ્ક્રીમ નો પ્રોગ્રામ છે આજે જ છે. હા, આજે સાંજે તું ને તાર પપ્પા સીધા ને આવજો. તો તરત મીટિંગ પતાવીને તરત ત્યાં આવવાનું થાય ને. હા. તો મીટિંગ પતાવીને ડાયરેક્ટ કાકાના ઘરે આઈસ્ક્રીમ નો પ્રોગ્રામ છે એટલે ત્યાં આવીશ. અને કોઠીમાં બનાવવાના છે ને, હા. એટલે કોઠી લાવ્યા છે તો એમાં બનાવવાનું છે આઈસ્ક્રીમનો પ્રોગ્રામ. વાત થતી પણ મને એમ કે પછી છે, પણ આજે જ છે. અને કયો બનાવવાનો આઈસ્ક્રીમ છે એ આ વખતે અલગ જ આઈસ્ક્રીમ બનાવશે. તો એ તે વિડીયો બન્યા રહેજો ને, તો ધીમે ધીમે એ બતાવી દઈશ ને કહી દઈશ. બરાબર? હા, ઓલા મશીન થી આવા ફેરવવાનું. ઈ જ છે. હા, એ કોઠી જ લાવ્યા છે. અને કયો ફ્લેવરનો બનાવવાનો આઈસ્ક્રીમ એ હું પછી કહીશ એમ વિડીયોમાં. તમને હમણાં કહી દઉં, તમારાથી થોડું કઈ છુપાવાય. પાવડર નો તો ખવાય આઈસ્ક્રીમ. એ પાવડર નહીં હોય, ડાયરેક્ટ જ બનશે દૂધનો જ તે. એટલે તૈયાર લઈ એમાં નગર પાવડર હોય ન ખવાય. હા, તો ન ખવાય. પણ આ તો જે બનશે એ દૂધનો ડાયરેક્ટ તૈયાર બનાવશે. માવો નાખવાના છે. માવો ચાલશે ને? ઓકે, લગભગ માવો નાખવાના છે એમાં. ત્યાં આજ તાર પપ્પા ને 11 છે મીટિંગ માં, એ કઈ જમશે નહીં. ફરાળ હશે ભલનગર સીધા એ કહેતા યોગીરાજમાં ત્યાં આઈસ્ક્રીમ ખાઈ લી. તો પહેલા તો હું મીટિંગમાં જાઉં ને શું છે એ જાણું અને હું બનાવવાનું છે. ચાલો તો હવે નીકળું. તો ગાઈઝ ફાઇનલી ફાર્મમાં પહોંચી ગયો છું. અને અહીંયા છે ગુંદાનું શાક ને રોટલાનો પ્રોગ્રામ. તો આજે ગુંદાના શાકની રેસીપી તમને આપીશ. જુઓ, જેટલા ગુંદા છે ને બધા ગુંદામાંથી બિયા કાઢી નાખ્યા છે. અને આ બાજુ છે ગાંઠિયાનો ભૂકો થાય છે અત્યારે. બાકી કાંદા, ટમેટા, ધાણા બધું રેડી છે. અને રોટલા બનવાનું શરૂ કામકાજ થઈ ગયું છે.
આમાં તો રોટલામાં તો પછી કેવું હોય કે એકનો લોટ બાંધવાનો ને એ બનાવવાનો એક એવી રીતના લોટ બાંધવાનો એક સાથે ન હોય. આ તો ગુંદાનું શાક નથી, મરચા ઓલું કરો છો ને આમને? ઓકે. રાઈ ને જીરું. હા, રાઈ ને જીરું નાખ્યું. તેલ આવી ગયું છે અને રાઈ ને જીરું 2 વસ્તુ નાખી. શાક ગુંદાનું બનાવે એ કહેવાય ગયું. થોડુંક નજીક મૂકવું છે. આ ગુંદાનો નાખો ગુંદા. હા હા હા. આખા ગુંદાના શાકની રેસીપી તમને આ વિડીયોમાં જોવા મળશે. અને આ બાજુ જોવો રોટલા બનવા મળ્યા છે. આટલા રોટલા બની ગયા જોવો. પેપરમાં રાખી દેવી. ગાઈસ ડાયરેક્ટ ઘરે આવી ગયો અને હું કદાચ 2 કલાકથી મઠું છું. મગજ કામ હવે નથી કરતું. યુટ્યુબની ચેનલ મારે હેક થઈ ગઈ છે. સાયબર ક્રાઇમમાં હું પહેલેથી સ્ટેપ કહેતો જાઉં છું. પહેલાં મેં બધી કઈ રીતના હેક થઈ. અચાનક વિડીયો અપલોડ કરવા ગયા મારા સ્ટાફ અહીંથી અને સિઝન એક્સપાયર આવી ગયું. બરાબર, એક્સપાયર આવ્યા પછી હું ઓફિસે નહોતો, હું ત્યાં શાક બનાવતા ત્યાં હતો. એટલે એણે મારા ભાઈને કીધું, ભાઈએ જોયું તો લોગ આઉટ થઈ ગયું હતું. બધી જગ્યાએ બધા કોમ્પ્યુટરમાંથી લોગ આઉટ થઈ ગયું. પાસવર્ડ બધી જગ્યાએ સેવ હતા, બધી જગ્યાએ ગાયબ થઈ ગયા. મને ફોન કર્યો કે આવું થયું છે. એટલે મેં દરેક મારા ફોનમાં જોયું તો મારા ફોનમાં પાસવર્ડ લોગ આઉટ. લોગિન કરીએ તો ફોરગેટ પાસવર્ડનો ઓપ્શન ન આવે અને જે મારો બીજું મેલ આઈડી મેં નાખ્યું હોય એમાં એવા મેલ આવ્યા કે 2 જ મિનિટ લાગી, 3-4 મેલ આવી કે તમારું અત્યારે યાદી નહીં આવે, તમારો જે નંબર આવે એ અપડેટ થઈ ગયો છે, તમારું ડિવાઇસ અપડેટ થઈ ગયું છે. એટલે જેમ કે મારો આ ફોનમાં એકવાર પૂછે કે આ લોગિન કરવું છે, એ અપડેટ થઈ ગયું. તમારો જે રિકવરી ફોન હોય એ અપડેટ થઈ ગયો. આખું બધી વસ્તુ અપડેટ થઈ ગઈ. બધો ફોન બદલાઈ ગયા, પાસવર્ડ બદલાઈ ગયા, એક જાતના મારા ઓટીપી ને બધી વસ્તુ થઈ ગઈ અને ચેનલ હેક થઈ ગઈ. પછી ફાઇનલ મને ખબર પડી કે આવું છે. મેં મારા કોન્ટેક્ટમાં 2-3 હતા, એને મેં ફોન કર્યો કે તું ફટાફટ સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન લખાય. એટલે મેં ત્યાં કમ્પ્લેન લખાવી. થોડી વાર પછી મને ફોન આવ્યો સાયબર ક્રાઇમમાં કે તમારી સાથે આવું કંઈક થયું છે, શું છે એક્સપ્લેન કરો. એટલે મેં એને કીધું, એક્સપ્લેન કર્યું. એ કે કાંઈ નહીં, હું તમને એક લિંક મોકલું છું, મને વોટ્સઅપમાં હાઈ લખો. મેં એને લિંક જોઈ અને એ લિંકમાંથી મેં જોયું તો એણે ગૂગલને કોન્ટેક્ટ કરવાનું કીધું હતું, કઈ રીતના કરવાનું. કોન્ટેક્ટ કરીને ગૂગલને જ કહેવાનું હતું ડાયરેક્ટ. તો એવી રીતના મેં કીધું, બરાબર. પણ 48 કલાક પછી જવાબ આવશે એવું કીધું. અત્યારે પ્રોબ્લેમ એ આવ્યો છે કે મારી ચેનલમાં એણે બધા જ વિડીયો ડિલીટ મારી દીધા છે. ચેનલનું નામ ફેરવી નાખ્યું છે. સબસ્ક્રાઈબર હજી બાર એ નહીં છે ને એ લાઈવ થયો છે. લાઈવ થયો એનો ફેસ એ દેખાડે છે. 4000 લોકો એ લાઈવ ક્યારના જોવે છે, હું જોઉં છું. 5000 સુધી આવી ગયો. પછી આવું સેમ થયું હતું પારુ અને ગુરુ હારે. મેં એને બહુ કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી હતી. હું કન્ટિન્યુ કોન્ટેક્ટ કરું છું પણ એની સાથે વાત નથી થતી. એના એકાઉન્ટ હેન્ડલ કરે એની સાથે વાત થાય છે. એ એમ કહે છે કે હું જે જવાબ તમને આપું છું એ જ આપશે. ગુરુભાઈ હારે તમારી વાત નહીં થાય. એના પપ્પાને ફોન કર્યો કે મારો ફોને ઉપાડતા નથી. તો એવી રીતના થયું. એનો નંબર મારી પાસે હજી છે નહીં. બીજું એણે એમ કીધું કે તમે ચિંતા ન કરો, તમારી ચેનલ પાછી આવી જાય. અત્યારે હું વ્લોગ ઉતારું છું પણ મને એ નથી ખબર હું અપલોડ કરીશ કે નહીં કરીશ, શેમાં કરીશ. મારી પાસે ચેનલ જ નથી અત્યારે, તોય હું વ્લોગ ઉતારું છું. અને એ કહે છે કે તમારી ચેનલ પાછી આવી જશે. એને એવું જ થયું કે જોજો કે તમારું બધું કે વિડીયોની ડિલીટ મારી શકશે પણ કે તમારી કોમ્યુનિટીની પોસ્ટ ડિલીટ નહીં મારી શકે. જો મારી કોમ્યુનિટીમાં પોસ્ટ જેટલી કરેલી છે એ બધી એમનેમ જ છે. અને લાઈવ વિડીયો શરૂ છે. નામ એને ચેનલનું આ કરી નાખ્યું છે ને એ ભાઈનું અંદર ફેસ હતા ને આવે છે લાઈવ વિડીયોમાં. જો હું તમને એ પ્લે કરીને બતાવી દઉં. જો આ ભાઈ ચેનલ હેક કરેલી છે તો એવી રીતના છે ને ચેનલનું નામ ફેરવી નાખ્યું છે અને આવી રીતના થઈ ગયું. તો બસ હવે હું અપડેટ આવે છે હું તમને કહીશ. પણ અત્યારે આવું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો નંબર મેં ઓનલાઈન ગોઈતો પણ એ નંબર લાગતો નથી. એટલે કોઈ એમાંય કોન્ટેક્ટ થતો નથી, બરાબર. અને મને એમ કીધું કે અહીંયા અમારા પોલીસ સ્ટેશનમાં નોંધાવીને હવે કાંઈ ફાયદો નથી, તમે ક્રાઇમ બ્રાન્ચમાં લખાઈ દીધું તો આવી ગયું. પણ એણે એ સોલ્યુશન આપી દીધું, તમે વિડીયો જોઈને ગૂગલને કોન્ટેક્ટ કરી દો. એટલે ન્યાય પોલીસમાં ક્રાઇમ બ્રાન્ચનું કેસ મારો સોલ્વ થઈ ગયો. હવે પ્રોબ્લેમ છે ગૂગલનો કઈ રીતના. એમ કહે છે કે 48 કલાક પછી જવાબ આવે કે ન આવે, કઈ રીતનો કાંઈ મને ખબર નથી પડતી. મેં ટ્વીટ કરી લીધી છે. ટ્વીટમાં એણે એમ કીધું કે તમે તમારી પર્સનલ ડિટેલ ન શેર કરો, જલ્દી ટ્વીટ ડિલીટ મારો. મને યુટ્યુબ એમ કીધું તો મેં મારી ટ્વીટે ડિલીટ મારી દીધી. બસ હવે વિચારું છું ને મગજ કામ નથી કરતું. જોઈએ ચાલો શું થાય છે, બધું અપડેટ હું આપીશ. જો ચેનલ પાછી આવી જાય ને તો આ બ્લોગ મૂકીશ. આવો અકાઉન્ટ બ્લોક થઈ ગયું તો વિડીયો શરૂ રાખો. હું એમ કહું છું અત્યારે જો તમે લાઈવ વિડીયો જોતા હો તો અમારી ચેનલ પાછી આવી ગઈ છે. નહીં કહું છું આ તો જ મૂકશું, ચેનલ આવી જાય તો મૂકશું, બાકી આ આમનમ છે. એટલે કદાચ જો ચેનલ પાછી આવી જાય. હમણાં એવું થયું મેં 8 છે ને પણ સામે બસમાં તે સોફા વાળા હતા ને તે એકાંશ ને બહુ રમતા હતા. વિડીયો વાત થઈ ને
વૃંદા એમ કીધું કે આમ કાકા વિડીયો ઉતારે છે તે એના મેં કે સર્ચ મારી જતી કે મારો છોકરો રોજ જોયા કરશે હેતાંશ નહીં કે બે રમતા હતા ને તે સર્ચ માર્યું ને તો આવ્યું જ નહીં મેં તો એ બેન કે નેટ તો ચાલુ છે બીજા વિડીયો સર્ચ મારે ને તો આવે તમારો વિડીયો સર્ચ મારે ને તો ન આવે પછી એમને ચકડવું એમને ફેરા કરે તો પછી મને જયદીપભાઈ ગાડી મેં જયદીપભાઈ કીધું મેં કેમ ચેનલ આપણી ન થઈ તો જયદીપભાઈ કીધું કે આપણે આવું છું કે ચેનલ કે વિડીયામાં હેંગ થઈ છે કે આપણી ચેનલ કે આવું છે કાંઈ નહીં ચાલો આઈસ્ક્રીમ નો જે છે ઈ ખાઈ ગુંદા શાક તો ન ખાધો આઈસ્ક્રીમ તો ખાઈ લઈએ પછી મળીએ ત્યાં કાકાને ઘરે આઈસ્ક્રીમ કયો બનવાનું છે આજ છોકરાનો કાજુ બદામનો રોસ્ટેડ આલમંડ અમેરિકન ડ્રાય ફ્રૂટ બધું મિક્સ માવા મલાઈ ઓલો બીજો બનાવવાનો હતો ને ટોપરાનો તો પછી અફઘાન મેવાન રસવાડી ડ્રાય ફ્રૂટ ને બધું નાખશે ડ્રાય ફ્રૂટ ને બધો કહેવાય જો આ કોઠિયા તમે જૂના વિડીયો જોઈએ જ હશે કાપતો નથી ખાલી એનું કાજુ પત્તા નાખી દેવાનું જો કાજુ દૂધ ખુલ્યું જો આપણું આઈનો દૂધ ખુલ્યું બે એક ગાય બે એમ નહીં આ કાઢવું પડશે કાજુ બદામ નહીં હમાય આ કોઠી ફેરવે ની પાકા ખોરાક કેળા ને દૂધ વાળા હવે જો એટલા જણા એ કોઠી પકડીને બેઠા એટલો એ કડક થઈ ગયો છે જામી ગયો એ હવે નહીં હમણાં બંધ મંચુરિયન પાણીપુરી વાળા આવશે એનું બળ જોજો ને કેળા વાળાનું ને દૂધ વાળાનું બળ જોજો ઘણા ફેરવા 25 હાલો એક ગાઈસ ફાઇનલી જો કોઠીમાંથી આઈસ્ક્રીમ બની ગયો છે કાજુ દ્રાક્ષ ઠીક છે ઠીક છે જેવો જ છે હો. થોડોક બળી ગયું કે ને એટલે ઠીક છે થઈ જાય પછી આઈસ્ક્રીમ અને ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયો છું જેટલી મને અપડેટ આપતી જાય છે ને એટલે હું તમને કહેતો જાઉં છું મને એ નથી ખબર કે આ તે હું વ્લોગ બનાવું છું એ ચેનલ પાછી આવશે તો મૂકીશ કે નહીં મૂકીશ ચેનલ પાછી આવી હશે તો જ આ વ્લોગ તમે જોતા હશો બાકી જ મૂકવાનો સવાલ નથી આવતો જેટલાની ચેનલ હેક થાય છે મેં નોટિસ કર્યું કે શનિ રવિ આ લોકો હેક કરે છે એટલે યુટ્યુબ વાળાને ઉપરના સ્ટાફને રજા હોય એટલે યુટ્યુબ તરફથી તમને કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળે નહીં કેમ કે એને રજા હોય સામે એટલે આ લોકો શનિ રવિનો ફૂલ ફાયદો ઉઠાવે છે અને એવું ત્યાં મને જાણવા મળ્યું અને ત્યાં જ એક થાય છે કઈ રીતના થયા તે ધીમે ધીમે જાણશું આવતીકાલના બ્લોગમાં અત્યારે આ બ્લોગને એન્ડ કરીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે પાછી ચેનલ આવી જાય જોતા હશો તો પ્રાર્થના તમારી સફળ થઈ ગઈ છે પણ અત્યારે તો હું હાલમાં પ્રાર્થના કરું છું કે જે હતું એ પાછું થઈ જશે કોમર્સ એવી આશા છે કે પાછું ચેનલ આપણને મળી જશે અને બધા વિડીયો આવી જશે કેમ કે અત્યારે એને બધા ડિલેટ મારી દીધા છે ચાલો અત્યારે આ બ્લોગને એન્ડ કરીએ છીએ આવતીકાલ સવાર 9 વાગે પાછા મળીશું જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર